તમને વારંવાર ગુસ્સો આવે છે અને નાની નાની બાબતમાં ઇરિટેટ થઈ જાઓ છો. આજે નક્કી કર્યું કે આજ તો ગુસ્સો કરશું જ નહીં, છતાં પણ તમારાથી ગુસ્સો થઈ જાય છે અને પછી ગિલ્ટી ફીલ થાય છે. આ વિડીયો તમારા માટે છે, ચોક્કસથી લાસ્ટ સુધી જોજો. તમને ગુસ્સો આવે ત્યારે તમારો ચહેરો લાલ થઈ જાય છે, ધબકારા વધી જાય છે, અથવા તો તમને વીકનેસ આવે છે, શ્વાસ ઝડપથી ચાલવા માંડે છે. તો યાદ રાખજો, આ ગુસ્સો તમને શારીરિક રીતે નુકસાન કરે છે, પણ સામેવાળાને માનસિક રીતે નુકસાન કરે છે. પણ જો આ સમયે તમે નિયમિત શ્વાસોશ્વાસની ક્રિયા કરશો, 10થી 15 મિનિટનો તમારા માટે સમય કાઢશો, તો તમને 3 મોટા બેનિફિટ થશે. તમારો ગુસ્સો ઓછો થશે. પહેલું, શ્વાસોશ્વાસની ક્રિયા કરવાથી તમારી નર્વસ સિસ્ટમ રિલેક્સ થશે, કામ થશે. સાથે શરીરનો જે કોર્ટિસોલ હોર્મોન્સ છે, જે સ્ટ્રેસનો હોર્મોન્સ છે, તે ડાઉન જશે અને સેરાટોનિન નામનો હોર્મોન્સ, ખુશીનો હોર્મોન્સ છે, તે અપ જશે, જેના કારણે તમે ખુશ રહેશો અને ગુસ્સો ઓછો થશે. બીજું, સ્વીકારની ભાવના આવશે. સામેવાળા વ્યક્તિનું બિહેવિયર તમારા નીતિ નિયમો પ્રમાણે નથી, પણ જો તમે કામ ડાઉન હશો તો તમે સામેવાળા વ્યક્તિને તે જ પરિસ્થિતિમાં સ્વીકારતા શીખશો, જેનાથી તમારો ગુસ્સો ઓછો થશે. અને ત્રીજું, તમારા શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર તમારું ફોકસ રહેશે. ક્યારેક તમને ગુસ્સો આવવાની તૈયારી હોય અને શ્વાસ ઝડપથી ચાલવા માંડે તો તમે ત્યાં અવેર થશો, તેને ધીમી ગતિ પર લાવશો, ડાઉન કરશો, જેથી તમારો ગુસ્સો ઓછો થશે. યાદ રાખો, તમારો ગુસ્સો સામેવાળા કરતાં તમને વધારે નુકસાન કરે છે. એટલે આ રીલ્સ એવા તમામ ગુજરાતીઓને શેર કરો જેમને વારંવાર ગુસ્સો આવે છે. વધુ માહિતી માટે ફોલો કરો.